જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. શું તમે જાણો છો કે માતા સતીને કયા કારણસર 10,000 વર્ષ સુધી કોયલ એટલે કે કોકિલા બનીને વનમાં ભટકવું પડ્યું હતું? અને શા માટે રૂકમણીજીએ પણ ભગવાન શ્રી કૃષ્ણને પતિ રૂપે પામવા માટે વ્રત કર્યું હતું? શાસ્ત્રોમાં સ્ત્રીઓ માટે એક એવો મહાવ્રતનો ઉલ્લેખ છે જે આખા 1 મહિના સુધી ચાલે છે અને જેને કરવાથી જન્મો જન્મના પાપોનો નાશ થાય છે, ઘરમાં લક્ષ્મી અને સુખ સમૃદ્ધિ વધે છે તથા અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રતનું નામ છે કોકિલા વ્રત. આજે આ એક જ વિડીયોમાં આપણે કોકિલા વ્રતનું પૌરાણિક મહત્ત્વ, વ્રતમાં પાળવાના જે નિયમો છે એ, 1 મહિનાની પૂજા વિધિ અને 28 જુલાઈ 2026ના રોજ આવતા વ્રતના સાચા શુભ મુહૂર્ત વિશે પૂરી વિગતે વાત કરીશું. વિડીયો ખૂબ જ માહિતીસભર છે એટલે છેલ્લે સુધી ચોક્કસ જોજો. સૌથી પહેલાં જાણીએ કે આ વ્રતનું શાસ્ત્રોમાં શું મહત્ત્વ છે. સંસ્કૃતમાં વ્રતના સંકલ્પમાં જ કહેવાયું છે કે વ્રત કરવાથી જન્મો જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે. આપણા આ જન્મ કે પૂર્વજન્મના તમામ પાપો નષ્ટ થાય છે. બીજું, સંતતિ અને લક્ષ્મી વૃદ્ધિ. ઘરમાં પુત્ર, પૌત્ર અને પરિવારનો વંશ વધે છે તથા અલક્ષ્મી દૂર થઈ દરિદ્રતા નાશ પામે છે. ત્રીજું, અખંડ સૌભાગ્ય અને કુંડળી દોષ નિવારણ. જે મહિલાઓની કુંડળીમાં વૈધવ્ય કે વિધુર દોષ હોય અથવા લગ્નમાં વિલંબ થતો હોય, આ વ્રતથી તમામ દોષ દૂર થાય છે. મનોવાંછિત ફળ. કુંવારી કન્યાઓ જો આ વ્રત કરે તો તેમને મનગમતો અને યોગ્ય વર પ્રાપ્ત થાય છે. હવે જાણીએ કે આ વ્રત પાછળની પૌરાણિક કથા શું છે અને માતા પાર્વતીજી કે સતીજી કોયલ કેવી રીતે બન્યા. કથા અનુસાર એકવાર સતીજીના પિતા રાજા દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કર્યું. તેમણે બધા જ દેવી દેવતાઓને બોલાવ્યા, પરંતુ ભગવાન શિવ અને સતીજીને નિમંત્રણ ન આપ્યું. સતીજી શિવજીની આજ્ઞા વિના જ એ યજ્ઞમાં પહોંચી ગયા. ત્યાં પિતા દક્ષ દ્વારા પોતાના પતિ શિવજીનું અપમાન થતાં સતીજીએ ક્રોધ અને દુઃખમાં આવીને યજ્ઞકુંડની અગ્નિમાં આત્મદાહ કરી લીધો. જ્યારે ભગવાન શિવને આ વાતની ખબર પડી ત્યારે તેમણે કહ્યું કે મારી આજ્ઞા વિના યજ્ઞમાં જવાના કારણે સતીને આ પરિણામ ભોગવવું પડ્યું. શિવજીના શાપ અને લીલાને કારણે સતીજીને 10,000 વર્ષ સુધી નંદનવનમાં કોકિલા એટલે કે કોયલના સ્વરૂપમાં રહેવું પડ્યું. માતા સતીએ 10,000 વર્ષ સુધી કોયલના રૂપમાં જ અન્ન જળ વિના ભગવાન શિવની ઘોર તપસ્યા કરી. તેમની આ તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને શાપમુક્ત કર્યા. ત્યારબાદ તેમણે હિમાલય રાજના ઘરમાં માતા પાર્વતી તરીકે જન્મ લીધો અને પુનઃ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કર્યા. આ ઉપરાંત દ્વાપર યુગમાં માતા રૂકમણીજીએ પણ શ્રી કૃષ્ણને પતિ તરીકે પામવા માટે કોકિલા વ્રત સંપૂર્ણ વિધિથી કર્યું હતું. મિત્રો, આ વ્રત અષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાથી શરૂ થઈને આખો 1 મહિનો એટલે કે શ્રાવણ પૂર્ણિમા સુધી ચાલે છે. પ્રથમ દિવસે જ ઘરમાં ગાયનો ઘીનો દીવો કરીને, એટલે કે જ્યારે અષાઢ મહિનાની જે પૂર્ણિમા હોય છે શુક્લ પક્ષની, ત્યારથી શરૂ થઈને શ્રાવણ મહિનાની પૂર્ણિમા સુધી ચાલે છે. અષાઢ મહિનાની આપણે જોવાના છે કે કઈ તારીખથી તિથિની શરૂઆત થઈ જાય છે. પ્રથમ દિવસે જ્યારે તિથિ શરૂ થાય ત્યારે શું કરવામાં આવે છે? અષાઢ મહિનાની પૂર્ણિમાની સાંજે ઘરમાં ગાયના ઘીનો દીવો પ્રગટાવી હાથમાં જળ રાખીને માતા ગૌરી અને શિવજી સમક્ષ સંકલ્પ લેવામાં આવે છે કે હે કોકિલા સ્વરૂપ માતા ગૌરી, મારા પરિવારના કલ્યાણ માટે હું આ 1 મહિનાનું વ્રત કરું છું, તેને નિર્વિઘ્ને પૂર્ણ કરજો. હવે આપણે જોઈએ કે આખા મહિના દરમિયાન પાળવાના નિયમો કયા છે. પહેલું તો વિશેષ સ્નાન. રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને નહાવાના પાણીમાં આમળા કે સફેદ તલ ઉમેરીને સ્નાન કરવું. આનાથી પુણ્ય મળે છે. નંબર 2, બ્રહ્મચર્ય. આખો મહિનો મન, વચન અને કર્મથી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું. નંબર 3, સૂર્ય અર્ઘ્ય. રોજ સવારે તાંબાના કળશમાં પાણી, ગોળ, કુમકુમ અને લાલ ફૂલ રાખીને ઓમ સૂર્યાય નમઃ બોલી સૂર્યદેવને જળ અર્પણ કરવું. નંબર 4, શિવ ગૌરી પૂજન. રોજ શિવ પાર્વતીનો જળાભિષેક કરવો, કુમકુમ અક્ષત અર્પણ કરવા અને શૃંગારની સામગ્રી ચડાવવી. નંબર 5, એકટાણું. આખો મહિનો અન્ન ન ખાતા માત્ર એક સમય સાબુદાણા મોરૈયો કે ફરાહાર કરવું. નંબર 6, ભૂમિશયન. શક્ય હોય તો જમીન પર ચટાઈ કે પથારી પાથરીને સૂવું.
શાસ્ત્રોમાં લખ્યું છે કે આ વ્રત જો સતત 3 વર્ષ સુધી કરવામાં આવે તો ત્રીજા વર્ષે એનું ઉદ્યાપન કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. હવે મિત્રો આપણે જોઈએ કે કોકિલા વ્રત 2026 તારીખ અને એના પૂજા મુહૂર્ત કયા છે. સૌથી મહત્ત્વની વાત કે આ વર્ષે એટલે કે વર્ષ 2026માં કોકિલા વ્રત ક્યારે છે અને પૂજાનું મુહૂર્ત શું છે. વ્રતની તારીખ આપણે જોઈએ તો આ વર્ષે કોકિલા વ્રત 28 જુલાઈ 2026 મંગળવારના રોજથી જ શરૂ થાય છે. પૂર્ણિમા તિથિ પ્રારંભ જે છે એટલે કે અષાઢી પૂનમ શરૂઆત થાય છે 28 જુલાઈ 2026 સાંજે 6:18 વાગ્યાથી પૂર્ણિમા તિથિ શરૂ થાય છે અને પૂર્ણિમા તિથિ સમાપ્ત ક્યારે થાય છે 29 જુલાઈ 2026 રાત્રે 8:05 વાગ્યા સુધી. એટલે તમે કે પૂર્ણિમા તિથિનો જ્યારથી પ્રારંભ થાય ત્યારે સંકલ્પ લઈને આ વ્રતની શરૂઆત કરી શકાય છે. પૂજાનો પ્રદોષકાળની વાત કરીએ શુભ મુહૂર્ત કયા છે. પ્રદોષકાળમાં જે પૂજા કરવાની હોય છે તો 28 જુલાઈના રોજ સાંજે 7:15 વાગ્યાથી રાત્રે 9:20 વાગ્યા સુધીનો સમય પૂજા અર્ચના અને સંકલ્પ લેવા માટે ઉત્તમ છે. તો મિત્રો આ હતી કોકિલા વ્રતની સંપૂર્ણ વિધિ, પૌરાણિક કથા અને વર્ષ 2026ના શુભ મુહૂર્તની વિગતવાર માહિતી. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને માતા ગૌરી શિવજીની કૃપા તમારા ઉપર બનેલી રહી તો એ માટે વિડીયોને જરૂર લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ તથા ફેમિલી સાથે શેર ચોક્કસ કરજો. શું તમારા ઘરમાં કે વિસ્તારમાં કોકિલા વ્રત કરવામાં આવે છે? મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. આવી જ વધુ ધાર્મિક અને શાસ્ત્રોક્ત માહિતી માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. મળીશું આગામી વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.